નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર ઓહ્મ્સ લો, ઓહ્મના નિયમ વિશે આપણે ભણ્યા હતા. તો એ જ નિયમ વિશે હજી જોઈએ આપણે. તો ઓહ્મનો નિયમ શું હતો? V ઇઝ ઇક્વલ ટુ IR, બરાબર. એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને પ્રવાહ આ બંને સમપ્રમાણમાં હોય. R એટલે કે અવરોધ, જે અચળાંક તરીકે આપણે મૂક્યો. ત્યાં આપણે સમજ્યા હતા કે V અને I નો આલેખ જો આપણે દોરીએ તો સીધી રેખા મળશે અને એનો ઢાળ ગણીએ આપણે તો V/I ઇઝ ઇક્વલ ટુ R આવું થશે. એટલે કે આનો ઢાળ અવરોધ બતાવશે. જો આપણે I વિરુદ્ધ V આવી રીતે આલેખ ઊંધો આનાથી દોરીએ તો 1/R મળશે, બરાબર. અને 1/R ને આપણે શું કીધું હતું? વાહકત્વ. તો એનો એકમ પણ પૂછી શકાય. આપણે ઘણી બધી બીજી ભૌતિક રાશિ જોઈ હતી. એક તો અવરોધ, એનો એકમ અને પારિમાણિક સૂત્ર પૂછી શકાય. પછી અવરોધકતા, આનો એકમ અને પારિમાણિક સૂત્ર પૂછી શકાય. સિગ્મા એટલે કે વાહકતા, એના માટે પણ એકમ અને પારિમાણિક સૂત્ર પૂછી શકાય. તો આવી રીતે અલગ અલગ ભૌતિક રાશિઓ આપણને જે જોવા મળે છે તો એના એકમો ખાસ ધ્યાન રાખવા, બરાબર. બીજું, આ જે ઓહ્મનો નિયમ આપણે ભણ્યા આ અદિશ સ્વરૂપ છે, કારણ કે વિદ્યુત સ્થિતિમાન, પ્રવાહ અને અવરોધ આ ત્રણેય અદિશ સ્વરૂપે છે. આપણે આનું સદિશ સ્વરૂપ સમજીએ. આપણે જોયું હતું કે કોઈ વાહક તાર હોય, ધારો કે કોઈ વાહક તાર છે, તારની લંબાઈ L જેટલી છે, સ્મોલ l. આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A જેટલું છે, અને આ જે પણ દ્રવ્યનો તાર બન્યો છે એની અવરોધકતા ρ જેટલી છે. તો આ તારનો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ ρ L/A. આ રીતે આપણે લખી શકીએ કે આ તારનો અવરોધ કેટલો હશે? તો કે ρ L/A, એટલે કે લંબાઈ સાથે સમપ્રમાણમાં અને ક્ષેત્રફળ સાથે વ્યસ્ત પ્રમાણમાં આ રીતે બદલશે. એટલે કે જો લંબાઈ વધારે હોય તારની તો અવરોધ વધી જાય, અને આડછેદનું ક્ષેત્રફળ જેટલું મોટું હશે એટલો અવરોધ ઘટી જાય. તો આ સૂત્ર આપણે સમજ્યા હતા. બીજું, અહીંયા આ સૂત્ર જે છે એ લાગુ પાડીએ. તો કે ધારો કે તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો આપણે લાગુ પાડીએ તો એના કારણે તારની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો લાગુ પાડશું તો તારની અંદર ધારો કે E જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશે, અને એ વિદ્યુત ક્ષેત્રના કારણે તારની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હશે એના ઉપર બળ લાગશે, અને એ ઇલેક્ટ્રોન ગતિમાં આવશે. એ ઇલેક્ટ્રોન ગતિ કરશે જેને આપણે કહીશું વિદ્યુત પ્રવાહ. એટલે કે તારની અંદર વિદ્યુત પ્રવાહ I જેટલો રચાય છે એવું આપણે કહીએ. અને ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે તો એ બીજા પરમાણુઓ સાથે તો બીજા ઇલેક્ટ્રોન સાથે અથડામણ કરતાં કરતાં આગળ વધશે. તો જે અથડામણો થશે એને આપણે શું કહીશું? અવરોધ. જે તારનો અવરોધ આપણે R જેટલો કીધો છે. તો એના દ્વારા પણ સમજી શકીએ આપણે કે જો આ આડછેદ મોટું હોય તો ઇલેક્ટ્રોનની અથડામણ ઓછી થશે, એટલે કે ક્ષેત્રફળ સાથે વ્યસ્ત પ્રમાણે. જેટલું આડછેદનું ક્ષેત્રફળ વધુ એટલું અવરોધ ઓછો, અને લંબાઈ જેટલી વધારે હશે એટલી અથડામણો વધુ થશે ઇલેક્ટ્રોનની. તો લંબાઈ સાથે અવરોધ સમપ્રમાણમાં છે. તો આના માટે આપણે ઓહ્મનો નિયમ લખવો હોય તો આપણે આ રીતે લખીએ. V = IR. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો આપણે એક સમીકરણ આવું જોયું હતું કે E ઇઝ ઇક્વલ ટુ ΔV/ΔL આવું આપણે જોયું હતું, અથવા તો ΔX લખીએ.
કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેદમાં અંતર, કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર લઈએ અને એ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ તો એ ગુણોત્તર વિદ્યુત ક્ષેત્ર જેટલો મળે. તો અહીંયા આપણે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લીધો તો કે V જેટલો. તો આ બે છેડા વચ્ચેનું અંતર કેટલું થયું તો કે L જેટલું. તો આના ઉપરથી આપણે આવું લખી શકીએ E = V/L. તો V = આપણે શું લખી શકીએ E × L આવું આપણે લખી શકીએ. તો આ કિંમત જે છે એ આની જગ્યાએ આપણે મૂકી દઈએ. તો સમીકરણ શું લખાશે EL = IR આવું થશે. અહીંયા આપણે R ની કિંમત આ જગ્યાએ મૂકીએ તો શું લખાશે EL = I અને R ની જગ્યાએ આપણે શું લખી શકીએ તો કે ρL/A. બરાબર, આ રીતે લખી શકાય. જો બંને બાજુ L કેન્સલ થઈ જશે તો વધ્યું કેટલું E = I ρ/A આવું થશે. અહીંયા વિદ્યુત પ્રવાહ છેદમાં ક્ષેત્રફળ આ રીતે આવે છે. તો આપણે એને શું કહીએ J = I/A, વિદ્યુત પ્રવાહ ઘનતા એવું આપણે કહીએ. બરાબર, તો આ કિંમત આપણે અહીંયા મૂકીએ તો શું લખાશે E = J ρ આવું થશે. તો આ સમીકરણ જે છે એને જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર છે આ પણ સદિશ છે, J એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા એ પણ સદિશ છે. તો સદિશ સ્વરૂપે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. અહીંયા આ જે રો આવે છે એના છેદમાં લઈ જાઓ આ બાજુ તો શું લખાશે આવું લખાશે. અને 1/ρ એટલે તો શું કહેવાય વાહકતા સિગ્મા એવું લખાય. તો આ સમીકરણને શું લખી શકાય ઓકે J સદિશ બરાબર સિગ્મા × E સદિશ. તો આવું પણ લખી શકાય. તો આપણે ઓહમનો નિયમ આ રીતે લખીએ V = IR. તો આમાં બધી અદિશ રાશિઓ આવે છે. જ્યારે આ રીતે આપણે લખશું એ જ સમીકરણ ઉપરથી આપણે મેળવું. બરાબર, આના ઉપરથી જ આપણે મેળવતા ગયા. આવું સમીકરણ મળ્યું અથવા તો આ સમીકરણ મળ્યું જેની અંદર વિદ્યુત પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર બંને સદિશ રાશિઓ આવે છે. તો આ જે સ્વરૂપ છે આને કહેવાય ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. બરાબર, આ પણ ઓહમનો નિયમ જ છે પણ સદિશ સ્વરૂપે છે એવું કહી શકાય. તો MCQની અંદર પૂછાય નીચેનામાંથી કયો ઓહમનો નિયમ દર્શાવે છે. તો આ સમીકરણ કદાચ ન આપ્યું હોય. બરાબર, આ અદિશ સ્વરૂપ દર્શાવે છે, આ સદિશ સ્વરૂપ દર્શાવે છે. તો એ રીતનો MCQ પૂછી શકાય. તો એ ખાસ ધ્યાનમાં રાખવું. બરાબર, આપણે તાર માટે એક આ સમીકરણ જોયું હતું એના વિશે થોડી ચર્ચા કરીએ કે તારની લંબાઈ L જેટલી હોય, આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું હોય અને તારની અવરોધકતા ρ જેટલી હોય તો તારનો અવરોધ ρL/A. આ સમીકરણ આપણે મેળવ્યું. તો આના વિશે થોડી બીજી ચર્ચાઓ કરીએ. જો એવું પૂછાય કે તારની લંબાઈ અને અવરોધ આ બંને કઈ રીતે એકબીજા ઉપર આધાર રાખે, તો આપણે આ સમીકરણ ઉપરથી જોઈએ તો આપણને એવું લાગે કે લંબાઈ અને અવરોધ બંને સમપ્રમાણમાં છે. પછી ક્ષેત્રફળ વિશે પૂછાય તો આપણે કહીએ ક્ષેત્રફળ અને અવરોધ વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, પણ જો આપણે આ રીતે વિચારીએ કે ધારો કે હું એમ કહું તારને ખેંચવામાં આવે એટલે કે તારની લંબાઈમાં વધારો કરવામાં આવે. ધારો કે તારની લંબાઈ છે L, તો ખેંચી અને વધારીએ તો શું થાય? દ્રવ્ય જે છે તારનું એ તો એટલું જ રહેશે, કેમ કે દ્રવ્ય વધારાનું બહારથી આપણે ઉમેરતા નથી. તારને ખેંચશું તો તારનું જ જે દ્રવ્ય છે એનું જ વિતરણ થશે, એટલે કે કોઈ નવું દ્રવ્ય અંદર આવશે નહીં. એટલે કે તારની જે આ ભાગ જે છે તારનો આડછેદ એ ઘટી જશે, લંબાઈ વધશે તો આ ભાગ ઘટી જશે, એટલે કે ક્ષેત્રફળ ઘટશે.
અને લંબાઈ વધશે એવું થશે. તો ક્ષેત્રફળ ઘટશે અને લંબાઈ વધશે તો અવરોધમાં શું થયું? વધારો થયો. બરાબર, એટલે કે તારને ખેંચવામાં આવે તો અવરોધમાં વધારો થશે અને એ કેટલો થાય એવું જો આપણે ગણવું હોય તો આ બંનેને ધ્યાનમાં રાખવા પડે. ક્ષેત્રફળ કેટલું ઘટ્યું, લંબાઈ કેટલી વધી. પણ ઘણી વખત શું થાય, લંબાઈમાં આપણને વધારો આપ્યો હોય તો ક્ષેત્રફળની કોઈ ચર્ચા જ કરેલી હોતી નથી. ક્ષેત્રફળ વિશે કંઈ કીધું હોતું નથી, કેટલું ક્ષેત્રફળ ઘટે છે. હા, એવું કે લંબાઈ આટલી વધે છે પણ ક્ષેત્રફળ કેટલું ઘટે છે એ કેવી રીતે ખબર પડશે? તો એનો અર્થ આપણે એવો કાઢીએ કે અહીંયા તારની લંબાઈમાં વધારો થતો હોય તો જે તારનું કદ છે એ તો અચળ જ રહેશે. તારનું કદ એટલે કે જેને આપણે V વડે દર્શાવીએ અથવા તો A × L આટલું થશે તારનું કદ, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. આ કિંમત તો અચળ જ રહેશે. તો અહીંયા આપણે આવું કરી શકીએ, R = ρL/A, એટલે કે હું અહીંયા લંબાઈ વડે ગુણી નાખું, કારણ કે આપણને લંબાઈમાં કિંમત જો આપેલી હોય તો હું લંબાઈ વડે ગુણી નાખું તો છેદમાં શું થશે? A × L, એટલે કે ઉપર થશે ρL² થઈ જશે ઉપર, છેદમાં A × L એટલે શું થશે? કદ V. તો જુઓ, તારને ખેંચવામાં આવશે એની લંબાઈમાં વધારો કરવામાં આવશે તો અવરોધકતા અને કદ આ બંને અચળ રહેશે. કેમ કે અવરોધકતા તો ક્યારે બદલાય? દ્રવ્ય બદલાય તો અથવા તો તાપમાન બદલાય તો. અને કદ તો કે કોઈ બીજું દ્રવ્ય કદાચ એડ થયું હોય અને એવું થાત તો એના કારણે કદ બદલાય. પરંતુ અહીંયા તો કદ બદલાશે નહીં, કેમ કે લંબાઈ અને ક્ષેત્રફળનો ગુણાકાર એટલે કદ થાય. એટલે કદાચ લંબાઈ વધે તો ક્ષેત્રફળ સામે એટલું ઘટી જાય, પણ ગુણાકાર તો કેટલો રહે? એટલો ને એટલો રહે. તો અહીંયા હવે આપણે આવું લખી શકીએ, R ચલે છે L². એટલે કે અવરોધ લંબાઈ સાથે સમપ્રમાણમાં નહીં પણ અવરોધ લંબાઈ સાથે વર્ગના સમપ્રમાણમાં વધશે એવું આપણે કહી શકીએ. હવે એમ કહું લંબાઈ ડબલ કરી તો લંબાઈ જો ડબલ કરશું તો અવરોધ કેટલો થશે? તો કે અહીંયા 2L લખશો એનો સ્ક્વેર, એટલે કે અવરોધ થશે 4 ગણો. લંબાઈ ડબલ થશે તો અવરોધ 4 ગણો થઈ જશે એવું આપણે આ સમીકરણ ઉપરથી સમજી શકીએ. આવું જ ક્ષેત્રફળની અંદર થાય. કદાચ એમ કે તારના આડછેદનું ક્ષેત્રફળ એમાં ફેરફાર કરીએ તો આવું થશે. એટલે કે હું શું કરીશ, અહીંયા A વડે ઉપર નીચે ગુણીશ એટલે શું થશે? ઉપર A × L, એટલે કે અહીંયા આપણે કદ લખી શકીએ અને છેદમાં આવશે A². તો અહીંયા આપણે કહી શકીએ આ બંને હવે અચળ હશે, એટલે કે R ચલે છે 1/A². એટલે કે અહીંયા અવરોધ આડછેદના ક્ષેત્રફળ સાથે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં મળશે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે તારના આડછેદના ક્ષેત્રફળમાં વધારો ઘટાડો કરીએ એના માટે આપણે આ મેળવ્યું છે, અથવા તો લંબાઈમાં વધારો ઘટાડો કરીએ એના માટે આપણે આ સમીકરણ મેળવ્યું છે. પણ જો એવું કહે નવો તાર ઉમેરવામાં આવે, આની સાથે જોડી દેવામાં આવે નવો તાર, તો એના માટે આ લાગુ પડે નહીં. કેમ કે નવો તાર એડ કરશું તો આખી ગણતરી ફરી જશે. આપણે આ એક જ તાર એની લંબાઈમાં વધારો અથવા એના આડછેદ કદાચ આપણે આ તારને દબાવીએ તો લંબાઈ ઘટી જશે, આડછેદનું ક્ષેત્રફળ વધી જાય. તો આવા કિસ્સાની અંદર જ આપણે આ સમીકરણ લાગુ પાડી શકીએ. બરાબર, એટલે કે અવરોધ ક્ષેત્રફળ સાથે કેવા પ્રમાણમાં એવું પૂછે અથવા તો અવરોધ લંબાઈ સાથે કેવા પ્રમાણમાં હોય, જો તારને ખેંચવામાં આવે અથવા તો દબાવવામાં આવે તો એના માટે આપણને આવા સમીકરણ મળશે. આના ઉપરથી ટકાવારીવાળા પ્રશ્ન પણ પૂછાય છે. બરાબર, કે લંબાઈમાં 10% વધારો કરવામાં આવે તો અવરોધ કેટલા ટકા વધે, આડછેદમાં 10% વધારો કરવામાં આવે તો અવરોધ કેટલા ટકા ઘટે, આવું પૂછાય. અથવા આડછેદની જગ્યાએ આવું પૂછાય. આડછેદ જે હોય તારનું નોર્મલી વર્તુળાકાર જ હોય. બરાબર, આડછેદ હોય લગભગ વર્તુળાકાર જ હોય, એટલે કે ક્ષેત્રફળ જે છે એ πr² આ જ આવતું હોય, મોટા ભાગે એવું જ હોય. બરાબર, કદાચ એવું કે આડછેદ લંબચોરસ પ્રકારનું છે, ચોરસ પ્રકારનું છે તો એ અલગ વસ્તુ છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ L² એવી રીતે થશે, પણ મોટા ભાગે આવું જ આવશે. જો આ રીતનું આવે તો શું થાય, આ કિંમત આપણે અહીંયા મૂકીએ
તો આવું થશે 1/πr² એનો સ્ક્વેર. તો ત્રિજ્યા જે છે એ 4 ઘાત થઈ જશે. તો આ રીત પણ કામમાં આવી શકે. એવું કહીએ તારના આડછેદની જે ત્રિજ્યા છે એ 2 ગણી કરવામાં આવે છે અથવા તો અડધી કરવામાં આવે છે, તો અવરોધમાં કેટલો વધારો ઘટાડો થાય. તો જો 2 ગણી કરવામાં આવે તો શું થાય? 2 ની 4 ઘાત થશે એટલે કે 16, એટલે કે અવરોધ 16માં ભાગનો થઈ જશે. અવરોધ અડધો કરવામાં આવે, ત્રિજ્યા જે છે આડછેદની એ અડધી કરવામાં આવે તો અવરોધ કેટલો થશે? તો કે અડધી કરશું એટલે 1/2 એની 4 ઘાત થશે 16 જશે ઉપર, એટલે કે અવરોધ થશે 16 ગણું. તો આ રીતના MCQ પૂછી શકાય. બરાબર. આડછેદ માટે, આડછેદની ત્રિજ્યા માટે અને તારની લંબાઈ માટે અવરોધ સાથે જે ફેરફાર થતા હોય એના માટેના સમીકરણો ત્યાં. પણ ખાસ ધ્યાન રાખવાનું છે, આમાં એક જ તાર છે, એ જ તારની લંબાઈમાં વધારો ઘટાડો કરીએ, એના આડછેદમાં વધારો ઘટાડો કરીએ, એના માટે કોઈ નવું દ્રવ્ય આની અંદર એડ થશે તો એના માટે આ લાગુ પડશે નહીં. બરાબર. એક ઉદાહરણ લઈએ અને એના દ્વારા આપણે એનો ઉપયોગ સમજીએ એ સૂત્રનો. બરાબર. ધારો કે એમ કહું, કોઈ તારની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે તો અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો થશે. બરાબર. આ ટાઈપનો ધારો કે ક્વેશ્ચન છે કે લંબાઈમાં 10%નો વધારો કરવામાં આવે તો અવરોધમાં પ્રતિશત ફેરફાર એટલે કે ટકાવારીમાં અવરોધ કેટલા ટકા વધશે અથવા તો ઘટશે. લંબાઈમાં વધારો છે એટલે અવરોધ વધશે. બરાબર. તો કેટલા ટકા વધશે? તો આપણે જોયું હમણાં કે અવરોધનું સૂત્ર છે એ આ રીતે છે ρl/a. પરંતુ અહીંયા આપણને લંબાઈમાં વધારો કીધો છે એટલે આડછેદના ક્ષેત્રફળ વિશે આપણને કઈ માહિતી નથી. બરાબર. તો આડછેદનું ક્ષેત્રફળ નીકળી જાય તો એના માટે આપણે શું લખી શકીએ? L²/v. ઉપર નીચે લંબાઈ વડે આ રીતે ગુણીએ તો છેદમાં કદ આવી જાય ઉપર -2. એટલે કે આપણે આવું લખી શકીએ r ચલે છે L². તો અહીંયા આપણે ફેરફાર ગણવો છે અવરોધમાં, તો એનો અર્થ શું થયો? અવરોધમાં પ્રતિશત ફેરફાર એટલે અવરોધમાં ફેરફાર છેદમાં મૂળ અવરોધ ગુણ્યા 100. બરાબર. આ આપણને પૂછ્યું, આવું આપણે ગણવું છે. તો પહેલાં અવરોધ કેટલો હશે, પછી અવરોધ કેટલો હશે, એ બંનેનો ફેરફાર છેદમાં મૂળ અવરોધ પહેલાં ગુણ્યા 100. આ ગણવાનું છે. તો પહેલાં અવરોધ કેટલો છે એ ધારી લઈએ, પછી કેટલો અવરોધ થશે એ મેળવી લઈએ. ધારો કે લંબાઈ L1 હોય અને અવરોધ R1 હોય પહેલાં, તો આવું થશે. પછી ધારો કે આ રીતે હોય, R2 અવરોધ હોય તો લંબાઈ L2 હોય તો આ રીતે થશે. હવે બીજી જે લંબાઈ છે એના વિશે આપણી પાસે માહિતી છે. અહીંયા આપણે શું કરીએ? ગુણોત્તર લઈ લઈએ પહેલાં. એટલે કે R2 છેદમાં R1 = L2² છેદમાં L1². આ રીતે ગુણોત્તર લઈ લઈએ સૌપ્રથમ. અહીંયા આપણી પાસે L2 વિશે માહિતી આપેલી છે. કઈ રીતે આપી છે? તો કે લંબાઈમાં 10%નો વધારો કીધો છે. તો L2ની કિંમત કેટલી થાય? L2 તો લંબાઈ હતી કેટલી? તો કે L1 જેટલી તો હતી લંબાઈ. હવે એમાં વધારો કેટલો કર્યો? વધારો એટલે કે પ્લસ 10%નો વધારો. તો જે L1 લંબાઈ હતી એના 10% એટલે કેટલું થાય? એટલો વધારો કર્યો. બરાબર. કેટલો વધારો કર્યો? લંબાઈની અંદર જે L1 લંબાઈ હતી એમાં એના 10% જેટલું થાય એટલો એમાં વધારો કરવાનો. લંબાઈમાં 10%નો વધારો કીધો છે એનો મતલબ આવો જ થશે. એની લંબાઈ L1 હતી
અને એની અંદર વધારો કેટલો તો કે એના 10% જેટલો વધારો કરવાનો, એ બીજી લંબાઈ થશે L2. એટલે એ કેટલું મળે તો કે L1 પ્લસ આના 10%, એટલે કે L1 ગુણ્યા 10/100, એટલે કે L1 પ્લસ આ એક 0 કેન્સલ થઈ જશે, એટલે કે 0.1 L1 આવું થશે. એડ કરી દઈએ, બંનેનો સરવાળો કરીએ એટલે કેટલું થાય 1.1 L1. તો L2ની કિંમત આપણને મળી 1.1 L1. એ કિંમત આપણે અહીંયા લખી દઈએ તો શું લખાશે R2/R1 ઇઝ ઇક્વલ ટુ 1.1 L1 આખાનો સ્ક્વેર છેદમાં L1 સ્ક્વેર આવું થશે. સાદુરૂપ આપીએ R2/R1 ઇઝ ઇક્વલ ટુ 1.1 એનો સ્ક્વેર કરશો એટલે કેટલું થશે 1.21 L1 સ્ક્વેર છેદમાં L1 સ્ક્વેર આવું થશે. L1 સ્ક્વેર કેન્સલ થઈ જશે તો કેટલું આવશે R2/R1 ઇઝ ઇક્વલ ટુ 1.21 આટલું હોય, છેદમાં કંઈ નહીં એટલે 1 એવું કહેવાય. આપણે મેળવવું છે આ રીતનું. આ R છે એ મૂળ કિંમત એટલે કે R1 થશે, બરાબર, મૂળ અવરોધ. અને ડેલ્ટા R એટલે શું થશે R2-R1 આવું થશે. તો આપણે જો અહીંયા આવું મળે છે R2/R1, હું R1 ને ઉપર બાદ કરી દઉં તો એવું થઈ જાય, બરાબર. R1 ને ઉપર બાદ કરીશ એટલે આવું લખાશે R2-R1 છેદમાં R1. એ જ રીતે આ બાજુ શું થશે 1.21, 1 ઉપરથી બાદ થશે છેદમાં 1. છેદની કિંમત છે બંને બાજુની એ અંશ સાથે બાદબાકી કરીએ ઉપર, બરાબર. નીચેની કિંમતમાં કોઈ ફેરફાર કરતા નથી, ઉપર બાદ કરીએ નીચેની કિંમત તો અહીંયા R1 બાદ થશે, અહીંયા 1 બાદ થશે. તો આને હવે આપણે શું કહી શકીએ ડેલ્ટા R આવું લખી શકીએ, અવરોધમાં ફેરફાર. અને આ મૂળ અવરોધ R1. તો ઉપર આ બાજુ કેટલું થયું કે 0.21 આવું થયું. બંને બાજુ 100 વડે ગુણી દઈએ એટલે કે ડેલ્ટા R/R ગુણ્યા 100. આ બાજુ 100 વડે ગુણશો એટલે કેટલું આવશે 21 આટલા ટકા. તો લંબાઈમાં 10%નો વધારો કરીએ તો અવરોધમાં 21%નો વધારો થાય, બરાબર, એવું કહી શકીએ આપણે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, આ જે ટકાવારી છે એ જેમ મોટી હશે, મોટી કિંમત હશે, એમ આપણે આ રીતનો ઉપયોગ કરવો પડશે. આ રીત બધા માટે લાગુ પડશે. જો અહીંયા સૂક્ષ્મ ટકાવારી આપે, ધારો કે 0.1%નો વધારો કરીએ, 0.2%નો વધારો કરીએ, આવી ટકાવારી આપે તો આપણે ડાયરેક્ટ જ ત્રુટિવાળા સૂત્રનો ઉપયોગ કરી શકીએ. કારણ કે આપણે આવું લખીએ છીએ કે R ચલે છે L2, તો આપણે આવું લખી શકીએ ડેલ્ટા R/R બરાબર, આ બાજુ 2 આગળ ડેલ્ટા L/L આવું લખી શકીએ. હવે બંને બાજુ 100 વડે ગુણી દઈએ તો આ બાજુ શું થઈ ગયું, આ લંબાઈમાં ટકાવારી, આ બાજુ શું થઈ ગયું અવરોધમાં ટકાવારી. પણ આ રીતનું સૂત્ર જે છે 2 ગુણ્યા આની ટકાવારી જે આવે અહીંયા લખી દેવાય. તો અહીંયા આપણે 10 લખીએ તો શું થાય 20% થાય, પણ ખરેખર કેટલો જવાબ આવે 21% આવે. તો 1 જેટલો ફરક રહ્યો. એવું કેમ થયું તો કે મોટી કિંમત હોય તો આ ત્રુટિવાળી રીતનો લાગુ પડે, કેમ કે ત્રુટિ કેવી હોય સૂક્ષ્મ હોય, તો સૂક્ષ્મ કિંમત માટે જ આ રીત લાગુ પડે. થોડીક કિંમતો જેમ વધતી જશે એમ એક્યુરેસી ઘટતી જશે. સૂક્ષ્મ ટકાવારી હોય તો લાગુ પડે. 0.1% કીધું હોત તો જવાબ આવે 0.2%, અને આપણે આ જે રીતે ગણ્યું એ રીતે ગણ્યું હોત તોય જવાબ કેટલો આવે 0.2% જ આવે. કેમ કે સૂક્ષ્મ કિંમત હોય તો કોઈ ફેરફાર થશે નહીં. એટલે આ રીતનો જો ઉપયોગ કરવો હોય તો યાદ રાખવાનું ટકાવારી જે છે એ સૂક્ષ્મ આપેલી હોવી જોઈએ, બરાબર. તો આ જ રીતે લંબાઈની જગ્યાએ એમ કે 8/10%નો વધારો કરીએ તો શું કરવાનું, અહીંયા જે રીતે આપણે લંબાઈનું લીધું સૂત્ર એ રીતે ક્ષેત્રફળનું લેવાનું આ રીતે. બાકી રીત તો આ જ, બરાબર. ક્ષેત્રફળમાં 10%નો વધારો કરી દે, લંબાઈની જગ્યાએ ક્ષેત્રફળ આવી જશે.
10% વધારો. ઘટાડો કહીએ તો અહીંયા બાદબાકી આવશે, ઘટાડો કહીએ તો આ જ રીતનો ઉપયોગ કરો. ક્ષેત્રફળની જગ્યાએ ઘણી વખત એવું કહે ત્રિજ્યા આડછેદ, ત્રિજ્યામાં 10% વધારો અથવા ઘટાડો કરવામાં આવે તો અવરોધમાં કેટલા ટકા ઘટાડો અથવા વધારો થાય, બરાબર. તો એના માટે પણ આ જ રીત લાગુ પડશે. તો અહીંયા ત્રિજ્યાઓ આવશે અને વધારો કહીએ તો પ્લસ આવશે, ઘટાડો કહીએ તો માઇનસ. અને જેટલી ટકાવાળી કીધી હોય એટલી ટકાવાળી અહીંયા લેવાની, બરાબર. એ પ્રમાણે કરતું જવાનું એટલે છેલ્લે આન્સર મળશે. જો ઘટાડો આવતો હશે તો અહીંયા બાદબાકી જે કરશું આપણે અહીંયા માઇનસ આવી જશે આગળ, બરાબર. અહીંયા ટકાવાળી માઇનસ આવશે. જો ઘટાડો આવશે ને તો આ વધારો આવ્યો એટલે અહીંયા પ્લસ આવ્યું, અવરોધ એટલા ટકા વધે છે એટલે પ્લસ આવ્યું. જો ઘટાડો થતો હોય તો અહીંયા માઇનસે આવી શકે. તો સમજવાનું માઇનસ આવે તો ઘટાડો થાય છે. અને યાદ રાખવાનું અહીંયા બાદબાકી કરીએ એમાં અંતિમ માઇનસ પ્રારંભિક અવરોધ કરવાનો, છેદમાં પ્રારંભિક અવરોધ એટલે કે મૂળ કિંમત લેવી જોઈએ, બરાબર. એટલે પ્લસ માઇનસમાં પણ ભૂલ ન થાય. પ્લસ આવે એટલે સમજવાનું વધારો થાય છે, માઇનસ આવે છે એટલે ટકાવાળી તો સમજવાનું ઘટાડો થાય છે, બરાબર. તો આ ટાઈપના MCQ પૂછાય તો ધ્યાન રાખજો, આ રીતે ગણવાનું.